વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. હેલો ફ્રેન્ડ્સ, આશા રાખું કે જે આપણે રિવિઝન કરવાનું છે એ તમને જેમ યાદ હોય. પણ આપણે રિવિઝનની વાત કરીએ છીએ એટલા માટે ફટાફટ આપણે આટલા ટોપિકમાંથી પસાર થવાના છીએ. તમારી PST2 એની અંદર ચેપ્ટર નંબર 2 જે આપેલું છે આપણે એની અંદર થોડુંક ફટાફટ રિવિઝન કરીએ, જે આપણે વર્ષો પહેલાં ક્લાસરૂમની અંદર ભણી ગયેલા છીએ. પણ રિવિઝન તો તમે ઘણી વખત કરેલું જ હશે એટલે આપણને બહુ વધારે તકલીફ નહીં પડે. જસ્ટ આપણે આપણા શબ્દમાં જે એ વખતે ભણ્યા હોય એને વળી પાછો આપણે જાગૃત કરીએ. બરાબર? પ્રસ્તાવના છે જે તમે વાંચીને તૈયાર કરી શકો. અને હવે જે આપણે ભણવાના છીએ એ 5 સૃષ્ટિ વર્ગીકરણ જે RH વિટેકરે 1969માં આપ્યું એના મેઇન ક્રાઇટેરિયા, કે એણે જેટલા સજીવો એની નજર સામે આવ્યા એ મુજબ એને અલગ અલગ ક્રાઇટેરિયામાં આ નક્કી કર્યા પોઈન્ટ, કે ભાઈ આ જે સૃષ્ટિ આપણે બનાવીએ છીએ એ સૃષ્ટિમાં કયા પ્રકારના પોઈન્ટ હોવા જોઈએ. તો કે ભાઈ સૌથી પહેલો માપદંડ એને શું નક્કી કર્યો? કોષ રચના. જો તમે આ 5 સૃષ્ટિની વાત કરો તો 5 સૃષ્ટિમાં એની કોષ રચના કેવી છે ખબર? અલગ અલગ છે. કોષનું કદ અને કોષની અંદરની બધી રચનાઓ તમે જોશો તો પણ કેવી છે? બધી અલગ અલગ. બરાબર? સુકાયક મતલબ કે એના થેલસની રચના તો મોનેરાથી શરૂ કરી અને પ્રાણી સૃષ્ટિ તરફ જેમ આપણે આગળ વધતા જઈએ એમ દરેકે દરેક સજીવના દેહ, જેને આપણે નોર્મલી આ પ્રકારની સૃષ્ટિની વાત શું કરીશું? એને સુકાઈ કહેશું. થોડોક સરળ દેહ. પણ વનસ્પતિ અને પ્રાણીની વાત કરો તો તમને જટિલતા ખૂબ વધારે જોવા મળશે. તો શું થઈ ગયું અહીંયા? થેલસ, એનું સુકાયકની રચના જે છે એના બેઝ ઉપર આ આખું વર્ગીકરણ કર્યું. પોષણનો પ્રકાર. તો પોષણ તો મુખ્યત્વે 2 પ્રકાર છે, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી મતલબ કે જે પ્રકાશ સંશ્લેષણ કરી પોતાની જાતે જ પોતાનો ખોરાક નિર્માણ કરે. આ વર્ષોથી જે આપણે ભણતા આવ્યા છીએ એ લેંગ્વેજ થઈ. તો વિષમપોષીની વાત કરીએ તો પોષણનો સોર્સ, પોષણનો આધાર બીજા ઉપર રાખે. તો જો બીજા ઉપર પોષણનો આધાર રહેતો હોય તો એ કેવા પ્રકારે પોષણ મેળવે છે એના વળી પાછા બીજા અલગ અલગ પ્રકારો. હું જસ્ટ 2 નામ બોલું, બાકીના તમને યાદ આવી જવા જોઈએ. ફર્સ્ટ સહજીવી, સેકન્ડ પરોપજીવી. આ 2 સિવાય તમને કયા યાદ આવે છે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. રિપ્રોડક્શન મેઇનલી તો 2 પ્રકાર છે, લિંગી અને અલિંગી. પણ ત્રીજો પ્રકાર તરીકે પણ તમને ખ્યાલ છે કે આમાં આપણે ભણી ગયા છે, કયું છે ખબર? વાનસ્પતિક પ્રજનન. તો જો તમે ફૂગ, વનસ્પતિ, પ્રાણી કે આ 2 સૃષ્ટિની વાત કરો તો ક્યાં તો અમુક સૃષ્ટિ એવી હશે કે જેની અંદર લિંગી પ્રજનન પ્રભાવી હશે અને અમુક પાછી એવી હશે કે જેમાં અલિંગી પ્રભાવી છે. આ લાઈન યાદ રાખો. આપણે ક્લાસમાં મેં તમને કીધું હતું કે તમારે યાદ રાખવાની છે કે કોની અંદર લિંગી પ્રજનન પ્રભાવી અને કોની અંદર અલિંગી પ્રજનન પ્રભાવી. બરાબર? તો એનું પ્રજનન જે છે કેવું છે અને ફાઇલોજેનેટિક સંબંધો, જેને આપણે ઉદ્વિકાસીય સંબંધોની વાત કરીએ છીએ. પ્રોટિસ્ટામાં એક લાઈન આવશે તે કે એને ફૂગ, વનસ્પતિ અને પ્રાણીના સંબંધીઓ સામાન્ય રીતે આપણે કહી શકીએ કે 3 પ્રકારના લક્ષણો જે છે એની અંદર જોવા મળે છે. મતલબ કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ કાંઈક એનો સંબંધ આ બધી સૃષ્ટિ સાથે, એના કોષો સાથેનો હોવાનો. પણ હવે એનો આપણા બુકમાં વાત નથી એટલે જસ્ટ યાદ રાખવાનું છે કે ફાઇલોજેનેટિક સંબંધો આધારિત પણ આ 5 સૃષ્ટિ વર્ગીકરણ જોવા મળે છે. બરાબર? તો આપણે એક એક શરૂઆત કરીએ. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી. આ 2ની વાત આપણે પછી કરીશું જ્યારે એના ચેપ્ટર આપણા સિલેબસમાં આવશે, PhDમાં આવશે ત્યારે. એ પહેલાં આપણે આ 3ની આ ચેપ્ટરમાં વાત કરી લઈએ. બરાબર? જોઈએ પેલું મોનેરા. તો આદિકોષ કેન્દ્રી કોષ જે
આ સૃષ્ટિના સભ્ય છે. મતલબ કે બધા જ પ્રકારના બેક્ટેરિયા જે છે એ મોનેરા સૃષ્ટિના સભ્ય થઈ ગયા. રહેઠાણ વસવાટ આપણને ખબર છે કે લગભગ તમને બધી જગ્યાએ જોવા મળશે. સજીવના શરીરની અંદર રહીને પણ જોવા મળશે. તો એ બે પ્રકારે હશે. એક અંદર રહીને એ નુકસાન કરશે તો હાર્મફુલ બેક્ટેરિયા, અને અંદર જઈને એ પોતે ફાયદાકારક પણ હશે તો ફાયદાકારક બેક્ટેરિયા, બેનિફિશિયલ. તો ફાયદાકારક બેક્ટેરિયાનું એક એક્ઝામ્પલ લેક્ટિક એસિડ બેક્ટેરિયા, જેને આપણે લેબ તરીકે લીધું હતું, કે જે અંદર જઈને આપણને ખ્યાલ છે કે ઉપયોગિતા એની. અને બીજા જો નુકસાનકારકની વાત કરીએ તો સાલ્મોનેલા ટાઇફી, અને કેટલા બધા પેલા ન્યુમોનિયા કરે એવા પણ. પરોપજીવી તરીકે એ તમને જોવા મળશે, બરાબર. અને બાકી એના વસવાટ જે છે જોઈએ. આકારને અનુલક્ષીને એના તમારે 4 નામ યાદ રાખવાના છે, જે એના 4 વર્ગ, મૂળભૂત વર્ગ તરીકે લેવામાં આવે છે: ગોળાકાર, દંડાકાર, કુંતલાકાર અને કોમાકાર. નામ બધા એને ખ્યાલ છે, અને બધા એના આકાર જે છે ફટાફટ ખાલી રિવાઇઝ કરી જવાના. ઓકે. રચના સરળ, વર્તન જટિલ. આ લાઈન યાદ કરો, મેં તમને કીધી હતી કે જટિલ કોષની અંદર, યુકેરિયોટિક સેલની અંદર જે પ્રકારની પ્રોસેસ થાય છે એ જ પ્રકારની પ્રોસેસ પ્રક્રિયા તમને આ એકદમ સરળ રચના ધરાવતા કોષમાં તે જોવા તો મળે છે. બધા જ પ્રકારની, પોષણ હોય, પ્રજનન હોય, શ્વસન હોય, બધું જ. તો એનો મતલબ શું થઈ ગયો કે મોનેરા સૃષ્ટિના સભ્ય જેટલા છે એની રચના, કોષીય રચના તમે જોશો તો એકદમ સરળ, પણ વર્તન એનું જે રચનાની અંદર હોવું જોઈએ એની કરતાં ઘણું બધું જટિલ છે. આપણા કોષમાં થાય બધા જ પ્રકારની પ્રક્રિયા. અમુક બેક્ટેરિયા સ્વયંપોષી છે, એક્ઝામ્પલ તમને ખ્યાલ આવી જવો જોઈએ, અને મોટા ભાગના કેવા છે? પરપોષી. તો બે સૃષ્ટિને સાંકળતા લક્ષણો સ્વયંપોષી અને પરપોષી, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના બે લક્ષણો આમાં જોવા મળે આપણને, બરાબર. ડીપમાં જઈએ થોડાક. 5 સૃષ્ટિ વર્ગીકરણમાં મોનેરાની જો વાત કરીએ તો મોનેરા સૃષ્ટિની અંદર 2 પ્રકારના ગ્રુપ યાદ રાખવાના છે. એક છે આર્કી બેક્ટેરિયા, સેકન્ડ છે યુ બેક્ટેરિયા. યુ ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખો, વિકસિત એનો મતલબ થાય. તો જે બેક્ટેરિયા મોડિફાઈ થઈ ગયેલા છે અને પોતાની રચના આને કરતાં જટિલ બનાવેલી છે, એવા પ્રકારના બેક્ટેરિયા એટલે શું થઈ ગયું? વિકસિત ઓર યુ બેક્ટેરિયા. અને જે આની કરતાં પ્રાઇમરી લેવલના છે, આની કરતાં પણ સરળ છે, એને આપણે શું કહેવાના છીએ? આર્કી. યાદ કરો, આર્કીનો મતલબ મેં તમને કીધું હતું કે જે પ્રાચીન છે, એન્સાઇન્ટ. શું કીધું હતું આપણે આને? એન્સાઇન્ટ બેક્ટેરિયા, કે જે સૌથી જૂના છે. અને એમાંથી આગળ ઉપર જે તમને બીજું સ્વરૂપ જોવા મળે છે એ છે જટિલ, એટલે કે યુ બેક્ટેરિયા. વસવાટ યાદ રાખો, ક્યાં ક્યાં જોવા મળે છે? હેલોફિલસ, થર્મોએસિડોફિલ્સ, મિથિનોજેન્સ. આ બધા પ્રકારના બેક્ટેરિયા તમને અતિશય એડવર્સ કન્ડિશન જેને આપણે કહીએ, મતલબ કે જે અત્યંત પ્રતિકૂળ કન્ડિશન છે આ, તો ન્યાય તે તમને ઇઝીલી જોવા તો મળશે જ તે, બરાબર. આર્કી અને યુ બેક્ટેરિયા, મતલબ કે આ બેક્ટેરિયા અન્ય બેક્ટેરિયાથી કઈ બાબતમાં અલગ પડે છે? કોષ દિવાલની બાબતમાં. આ એક બંનેનો ભેદ તમારે યાદ રાખવાનો, બરાબર. હવે તમે યુ બેક્ટેરિયાની વાત કરો, જે થોડુંક જટિલ સ્વરૂપ તમને બેક્ટેરિયાને જોવા મળશે. કશા હોય પણ, કશા ન પણ હોય. જો કશા હોય તો આપણને ખ્યાલ છે કે એ ચલિત બેક્ટેરિયા, મોટાઇલ બેક્ટેરિયા તરીકે લઈ શકીએ આપણે એને, બરાબર. તો ખાસ યાદ રાખો કે જો કશા હોય તો એ તમે કહી શકો કે એ મોટાઇલ બેક્ટેરિયા આવી શકે. દ્રઢ કોષ દિવાલ એના ફરતે તમને જોવા મળશે. આ બેક્ટેરિયા એના પોષણના આધારે 2 પ્રકારોમાં ડિવાઈડ થયેલું છે: સ્વાવલંબી, પરાવલંબી. આપણી માટે શબ્દ સ્વયંપોષી, પરપોષી કે પછી વિષમપોષી, 2 રીતે પોષણ મળશે આને. સ્વયંપોષીની વાત કરીએ તો એ પોતે પ્રકાશ સંશ્લેષી પણ હોઈ શકે અને રસાયણ સંશ્લેષી પણ હોઈ શકે. રસાયણોનો ઉપયોગ કરી અને પોતે એનર્જી પ્રાપ્ત કરે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાના માટે એનર્જી પ્રાપ્ત કરે. મેઇન કન્સેપ્ટ, ભેદરેખા આ 2 થઈ ગઈ કે પ્રકાશ સંશ્લેષણ કરી અને ઉર્જા, રસાયણ સંશ્લેષણ કરી અને ઓક્સિડેશન કરી અને એમાંથી ઉર્જા, બરાબર. તો આનું એક એક્ઝામ્પલ કયું આપેલું છે? સાયનોબેક્ટેરિયા. બીજું નામ કયું છે એનું? નીલહરિત લીલ. ઇંગ્લિશમાં કહીએ તો બ્લુ ગ્રીન આલ્ગી ગ્રુપ, કે જે નોર્મલી પ્રકાશ સંશ્લેષણથી પોષણ કરે છે.
અને શા માટે પ્રકાશ સંશ્લેષણ કરે? રીઝન, ક્લોરોફિલ એ ધરાવે, તમને એ પોતે એક કોશિત જોવા મળે, એ પોતે દરિયા કે પછી ભૂમિય લીલ દરિયાની અંદર જોવા મળે અને એ તમને જમીન ઉપર એક લીલના સ્વરૂપમાં જોવા મળે છે, એટલા માટે એને શું કીધેલું છે બીજું નામ? ભૂમિય લીલ. બરાબર. વસાહતી પણ હોય અને તંતુમય પણ હોય. તંતુમય હોય તો આકૃતિ ખબર છે કે એના ફરતે તમને દેખાય છે, જો આ બ્લુ કલરનું જે દેખાય છે એ કયું છે? શ્લેષ્મા આવરણ, જેને આપણે શું કહેવાના છે? મ્યુસિલેજિનસ લેયર. બરાબર. તો આ એક ફિગર છે તંતુમય નીલહરિત લીલ, અને આ કોની ફિગર છે? તો કે ભાઈ છે નોસ્ટોક. ઓકે. વિશિષ્ટતા, બધા સેલ જો તમે જોશો ને, આ આખું તંતુમય સ્વરૂપ છે જેમાં આ પોતે સેલ ધરાવે છે, અને એ સેલ, આ બધા સેલ જોયું તમે ગ્રીન કલરના દેખાય છે તમને, મતલબ કે એ બધા પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી ઘટકો ધરાવે છે. પણ તમે આ એક અને આ બે ની વાત કરો તો તમને આ બે કરતાં એ અલગ દેખાય છે, આ બે સેલ. તો આ બધા સેલ કરતાં આ બે સેલ અલગ છે, મતલબ કે આને આપણે શું કહેવાના છીએ? હિટરોસિસ્ટ ઓર વિષમ કોષ્ઠ, જે પ્રકાશ સંશ્લેષણ સિવાય એક અન્ય કાર્ય કરે છે. એ કામ નથી એનું પ્રકાશ સંશ્લેષણનું. તો આનું કામ શું છે? જવાબ બધાને ખ્યાલ આવી ગયો? બોલી ગયા મનમાં કે આનું કામ શું છે? નાઇટ્રોજન સ્થાપન. બરાબર. તો આ જે બે સેલ છે એ તમારે યાદ રાખવાનું કે આ બે ખાલી અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે, આકૃતિમાં આપેલું છે કે હિટ્રોસિસ્ટ કહેવાય, અને એ જે હિટ્રોસિસ્ટ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે, અને એ તમને કોનામાં જોવા મળે છે? નોસ્ટોક એના બિના. જો અત્યારે હું એક્ઝામ્પલ આના બોલી જાઉં છું, પણ ઘણા બધા ટોપિક પાછા આગળ ઉપર એવા આવશે કે જેમાં હું એક્ઝામ્પલ નહીં બોલું, તમારે એક્ઝામ્પલ એ બધાને ખાસ યાદ રાખવાના. અને હવે તો એ બધા એક્ઝામ્પલ યાદ રહી જ ગયેલા હોવા જોઈએ. બરાબર. રસાયણ સંશ્લેષી, નાઇટ્રેટ્સ એમોનિયાનું ઓક્સિડેશન કરે અને એમાંથી મુક્ત થયેલી ઉર્જામાંથી પોતે એટીપી બનાવે. એટલા માટે તો આપણે શું કીધેલું છે? રસાયણ સંશ્લેષી. અગત્યતા શું છે? તો કે ભાઈ એ આ પ્રકારના ઘટકો કે જેમાં નાઇટ્રોજન રહેલો હોય એનું જ્યારે ઓક્સિડેશન કરશે ત્યારે એ નાઇટ્રોજન વળી પાછો ક્યાં આવશે? તો કે ભાઈ જમીનમાં. મતલબ કે એનું રિસાયક્લીકરણ, એનું રિસાયક્લેશન, પુનઃચક્રીય કરવામાં એ પોતે ભૂમિકા ભજવે છે. એક્ઝામ્પલ લગભગ આના નહીં આપ્યા હોય તો યાદ નથી રાખવાના, આપ્યા હોય એમાં આગળ ઉપર જોઈ લેવાનું. ઓકે. પરપોષી કે વિષમપોષી, સીધી વાત થઈ ગઈ ને કે એ પોષણનો સોર્સ એનો કોણ છે? તો કે ભાઈ અન્ય પ્રકારના સજીવો, અને એ પાછા ઘણી બધી રીતે આપણને ઉપયોગી પણ છે, જેમ કે વિઘટક તરીકે છે, દૂધમાંથી દહીં બનવાની પ્રોસેસ માટે જરૂરી છે, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન પણ અમુક બેક્ટેરિયા કરે છે. તો આપણને ખ્યાલ આવી જવો પડે કે એન્ટીબાયોટિકનું ઉત્પાદન તો ઓલું ખ્યાલ યાદ છે? મોલ્ડ, ફૂગ, પેનિસિલિયમ નોટેટમ, ફૂગથી નહીં થાય, અને અમુક પ્રકારની એન્ટીબાયોટિક જે છે તમને આ બેક્ટેરિયામાંથી પણ જોવા મળે, એનું પ્રોડક્શન એ પણ શક્ય છે. નાઇટ્રોજનનું સ્થાપન, અને એની માટેનું એક્ઝામ્પલ છે શીંબી કુળની વનસ્પતિની મૂળગંડિકામાં. બરાબર. તો આની અગત્યતા ખાલી 3 આપેલી છે, પણ આપણને ખ્યાલ છે કે આ સિવાય પણ બીજી ઘણી બધી હોય. તો અગત્યતા ભણી હોય તો નેગેટિવિટી પણ ખ્યાલ તો હોવો જ જોઈએ આપણને, કે એ સજીવોની અંદર રોગ ઉત્પન્ન કરે છે. હવે એમાં સજીવોમાં બધા આવી ગયા, મનુષ્ય, પાકમાં રોગ, પાલતુ પ્રાણીમાં રોગ, ખેતીવાડીના પ્રાણીઓમાં પણ એ પોતે રોગ કરે, અને અમુક રોગના નામ આપેલા છે: કોલેરા, ટાઇફોઇડ, ટીટાનસ, સિટ્રસ કેન્કર, ઘણા બધા. ઓકે. તો મેઇન મોનેરામાં 2 ગ્રુપ, આર્કી અને યુ બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયા તો કે ભાઈ જે સૌથી પ્રાચીન છે, અને યુ બેક્ટેરિયા એટલે કે એમાં વળી પાછા 2, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. આપણે હવે ફટાફટ જ જવાનું છે, આમાં કોઈ જાતનું કંઈ ડિસ્કશન વધારે થવાનું નથી. આકૃતિ યાદ રાખો. પ્રજનન દ્વિભાજનથી થાય, બીજાણુ સર્જનથી પોતે પ્રતિકૂળ સંજોગોમાં પ્રજનન કરી શકે, અને લિંગી પ્રજનન જ્યારે થાય ત્યારે આ પ્રોસેસ થાય ડીએનએ દાખલ કરીને. બરાબર. 4 લાઈન યાદ રાખવાની છે. માઇકોપ્લાઝમા માટે સૌથી નાનો કોષ, ઓટુનો ઉપયોગ ન કરે, કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ, પ્રાણી અને વનસ્પતિમાં રહે. જો માઇકોપ્લાઝમા કેટેગરી છે મોનેરાની, મોનેરાની અંદર બેક્ટેરિયા આવે અને બેક્ટેરિયામાં પછી કોષ દિવાલ છે, પણ માઇકોપ્લાઝમાની અંદર લાક્ષણિકતા શું છે? પોતે
કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ. ઓકે, બરાબર. ચલો, ક્લિયર. મોનેરા તમારે એટલું યાદ રાખવાનું. સેકન્ડ કિંગડમ યાદ રાખવાની છે કઈ? પ્રોટિસ્ટા. જો તમે 5 સૃષ્ટિની વાત કરો તો મોનેરા એક ગ્રુપ તમને એવું જોવા મળશે જે કેવા પ્રકારનું, લખી નાખો અહીંયા, પ્રોકેરિયોટિક કોષ ધરાવે. બરાબર. અને એ પછીના ગ્રુપની તમે વાત કરો, મતલબ કે પ્રોટિસ્ટાથી આગળ વધો તો તમને ખ્યાલ આવવો જ પડે કે તમને કયું ગ્રુપ જોવા મળે છે? યુકેરિયોટિક સેલ. બરાબર. બધા જ એક કોષી સુકોષ કેન્દ્રિત કોષો ધરાવે છે. પ્રાથમિક રીતે જલજ તમને મોસ્ટલી પાણીમાં જોવા મળે, પણ બહુ ઓછા એવા છે કે જે તમને જમીનમાં પણ, ભેજવાળી જમીનમાં જોવા મળશે. વનસ્પતિ, પ્રાણી અને ફૂગ સાથેનું લિંક, જોડાણ કેળવે. લિંગી અલિંગી બંને પ્રકારનું પ્રજનન જોવા મળે. કોષ વિલીનીકરણ અને ફલિતાંડ નિર્માણ પણ અમુક સજીવોમાં નોંધાયેલું છે. ફલિતાંડનું નિર્માણ, કોષ વિલીનીકરણ, સેલ જોડાઈ જવાની ક્રિયા. સેલ જોડાય એટલે હું બનવાનું? એમાંથી ફલિતાંડ. તો આ થોડીક જટિલ પ્રોસેસ થઈ ગઈ જે તમને પ્રોટિસ્ટાની અંદર જોવા મળશે. બરાબર. પ્રોટિસ્ટાના વળી પાછા 5 સમૂહ યાદ રાખવાના: ક્રિસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ, સ્લાઇમ મોલ્ડ અને પ્રોટોઝુઅન્સ. આ 1 2 3 4 5 એક એક વિશે આપણે જોતા જઈએ. બરાબર. યાદ કરો આપણા ચાર્ટ ફટાફટ આગળ ઉપર રિવિઝન જોતા જઈએ. ક્રિસોફાઇટ્સ અહીંયા કોલમમાં આપેલું છે. એની લાક્ષણિકતા, કેરેક્ટર, નિવાસસ્થાન અને પોષણ. નિવાસસ્થાન ક્રિસોફાઇટ્સનું તમને ક્યાં જોવા મળે? દરિયામાં, મીઠા જળમાં, નિષ્ક્રિય રીતે પાણી પર તરતા પણ જોવા મળે. આ બાજુ ડાયનોફ્લેજેલેટ્સના નિવાસસ્થાનની વાત કરીએ તો દરિયામાં જ જોવા મળે ખાલી, અને અલગ અલગ કલર, પીળો, લીલો, ભૂરો, લાલ કે જાંબલી જોવા મળશે. તો જે કલરના ડાયનોફ્લેજેલેટ્સ દરિયામાં વધારે હશે એ મુજબ દરિયાનો કલર તમને એ જગ્યાએ દેખાશે. ખ્યાલ હોય. પોષણ બેયનું કેવું છે? સ્વયંપોષી. આ પ્રકાશનશ્લેષી છે પણ તમે એને સ્વયંપોષી તો કહી શકો. બરાબર. કોષ દિવાલ. હવે જો આ સૃષ્ટિ વનસ્પતિ, પ્રાણી અને ફૂગ સાથે કનેક્શન, લિંક, જોડાણ ધરાવતી હોય તો કોષ દિવાલ એ વનસ્પતિની લાક્ષણિકતા થઈ ગઈ. તો એની માટેનું એક લક્ષણ થઈ ગયું કે એકબીજા પર આચ્છાદિત સાબુદાનીની જેમ કોષ દિવાલ ગોઠવાયેલી છે. અને કોષ દિવાલની અંદર તમને શું જોવા મળે છે? સિલિકા. ઇટ મીન્સ રેતી. ડાયએટમ્સ એક્ઝામ્પલ છે એનું. તો આ બાજુ તમે ડાયનોફ્લેજેલેટ્સની વાત કરો તો કોષ દિવાલ તમને કોની જેવી જોવા મળે છે? જે વનસ્પતિમાં હોય છે એ દ્રવ્ય સેલ્યુલોઝની. ઓકે. લાક્ષણિકતા કે વિશિષ્ટતા ક્રિસોફાઇટ્સની જો વાત કરીએ તો સમુદ્રના મુખ્ય ઉત્પાદકો તરીકે તમે એને લઈ શકો. અને ડાયટમ્સનું એક્ઝામ્પલ આપેલું છે તો ડાયટમ્સ અર્થ શબ્દથી તમે વાકેફ હોવા જોઈએ. ઘણા ડાયટમ્સથી રેતી ભેગી થાય તે જગ્યા ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહેવાના છીએ? ડાયટમ્સ અર્થ. કારણ કે આપણને ખબર છે કે ડાયટમ્સના સેલ વોલની અંદર રેતી છે. તો જ્યાં ઘણા બધા ડાયટમ્સ હોય ત્યાં જે બનશે એ બધું શું બનવાનું? રેતીનો સમૂહ. જગ્યાને શું કીધું? ડાયટમ્સ અર્થ. રેતી એટલી બધી સૂક્ષ્મ કે એની ઉપયોગિતા ક્યાં થાય છે? સિરપ, તેલના ગાળણમાં અને પોલિશની બનાવટમાં. યાદ રાખવાનું. એક્ઝામ્પલ છે ડાયટમ્સ. એક્ઝામ્પલ છે ગોલ્ડન આલ્ગી, ઓર જેને આપણે ગોલ્ડન આલ્ગીના એક નામ તરીકે લઈ શકીએ. એક્ઝામ્પલ તરીકે ડેસ્મિડ્સ. ગોલ્ડન કલર તમને આ લીલનો જોવા મળે છે. એટલા માટે આખી રચનાને આખા સજીવના નામ શું આપેલું છે? ગોલ્ડન આલ્ગી, ગોલ્ડન લીલ. જે હકીકતમાં કોણ છે? તો કે ભાઈ ક્રિસોફાઇટ્સ. બરાબર. આ એક નામ છે ગોલ્ડન આલ્ગી અને એનું એક એક્ઝામ્પલ ડેસ્મિડ્સ. ડાય મતલબ શું થઈ ગયું? 2. ફ્લેજેલેટ્સમાં આવે છે ફ્લેજેલા. તો ફ્લેજેલા ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? કશા. તો જેની અંદર 2 કશા છે એને આપણે કયા ગ્રુપ તરીકે લેવાના છે? પ્રોટિસ્ટામાં ડાયનોફ્લેજેલેટ્સ. 2 કશા ધરાવે જે લાલ કલરના હોય એને આપણે લાલ ટાઇડ્સ તરીકે, જે તમને નોર્મલી વધારે જોવા મળે છે. એનું એક એક્ઝામ્પલ છે લાલ ડાયનોફ્લેજેલેટ્સ. એને તમે એ પણ કહી શકો. અને નામ છે એનું ગોનિયોલેક્સ.
ખૂબ વધે એટલે દરિયો લાલ દેખાય, અને ગોનિયોલેક્સમાંથી કેમિકલ ઘાસ પ્રકારનું રિલીઝ થાય જે ટોક્સિક અસર ધરાવે છે. એટલે એ પાણીની આજુબાજુ જે માછલી એના કોન્ટેક્ટમાં આવશે એનું મૃત્યુ થશે. ખાલી માછલીનું નહીં, બાકીના બધા સજીવો કે વનસ્પતિ જે એની આજુબાજુ હોય એનું પણ મૃત્યુ થાય. ઓકે. યુગ્લિનોઇડ્સ નિવાસસ્થાન મીઠા જળમાં સ્થિર પાણીમાં. સ્લાઇમ મોલ્ડનું આપેલું નથી, યાદ નથી રાખવાનું. પોષણ બે રીતે જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષી પણ પોષણ ધરાવે, અને જો એને પ્રકાશની ગેરહાજરીમાં રાખવામાં આવે તો વિષમપોષી હોય. બે રીતે આમાં. સ્લાઇમ મોલ્ડમાં મૃતોપજીવી પોષણ. હવે આ બધા શબ્દના મતલબ તમને ખબર જ હોય એટલા માટે આમાં આપણે વધારે ડીપમાં જતા નથી. કોષ દિવાલ તો નથી એની અંદર, હા, પણ એના ફરતે તમને પ્રોટીનનું એક આવરણ જોવા મળે ખરી, જેને આપણે શું કહેવાના છીએ? પેલિકલ. પ્રોટીન વધુ હોય તેવી રચના એની ફરતે જોવા મળે કે જે ફ્લેક્સિબિલિટી આપે. એ આવરણ કેવું છે પ્રોટીનનું? ફ્લેક્સિબલ છે. ગુજરાતી એનું શું થાય છે? નમ્યતા બક્ષે. લાક્ષણિકતા કે વિશિષ્ટતા. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય તેવા રંજક દ્રવ્યો તમને યુગ્લિનોઇડ્સમાં જોવા મળે. એક્ઝામ્પલ તો નામ યાદ જ છે, બરાબર. આ એની એક કશા મોટી છે, અને બીજી કશા છે ને એ અહીંયાથી પણ નાની ઉત્પન્ન થતી હોય, જે અહીંયા દેખાડેલી નથી. પણ મેં એ વખતે તમને કીધું કે બે કશામાં હોય, એક મોટી કશા હોય અને એક કેવી હોય છે? ખૂબ એટલે ખૂબ નાની હોય. એ આમાં દેખાડેલી નથી આપણને, બરાબર. સ્લાઇમ મોલ્ડ લાક્ષણિકતા કે વિશિષ્ટતા. એક પ્રકારનો આખો સમૂહ બનાવે. એ જે સમૂહ છે એને નામ શું આપેલું છે આપણે? પ્લાઝ્મોડિયમ, બરાબર. પ્રતિકૂળ સંજોગોમાં આ જે પ્લાઝ્મોડિયમ છે એ પ્લાઝ્મોડિયમમાં એક ફ્રૂટિંગ બોડી ક્રિએટ થાય, ઉત્પન્ન થાય, અને એ ફ્રૂટિંગ બોડીના ટોચ ઉપર શું ઉત્પન્ન થાય છે? સ્પોર, બીજાણુ. બીજાણુ હોય તો લાક્ષણિકતા સુષુપ્ત અવસ્થામાં ઘણા વર્ષો સુધી રહી શકે, અને પવનથી એનું વિકિરણ થાય, જ્યાં જઈને પડશે ત્યાં સમૂહ બનાવશે, વળી પાછો પ્લાઝ્મોડિયમ બનશે. પ્રતિકૂળ સંજોગોમાં પ્રોસેસ એમાં કન્ટિન્યુ થશે. એટલે સ્લાઇમ મોલ્ડને છે ને એ ઘણા બધા લોકો એને ફૂગમાં પણ મૂકે છે એને, બરાબર. પણ આપણે તો વીટેકરનું ભણીએ છીએ, તો વીટેકરે સ્લાઇમ મોલ્ડને પ્રોટિસ્ટાની અંદર ગ્રુપમાં મૂકેલું છે, તો આપણે એને કન્સિડર કરીએ. ઓકે. છેલ્લું ગ્રુપ કયું છે? પ્રોટિસ્ટા. સોરી, પ્રોટિસ્ટાનું એક છેલ્લું ગ્રુપ કયું છે? પ્રોટોઝુઅન્સ. આ ચાર લાક્ષણિકતાઓ કે વિષમપોષી છે, ભક્ષક સજીવો છે, પરોપજીવી છે, પ્રાથમિક સંબંધીઓ છે મનુષ્યના. એ પ્રોટોઝુઅન્સના વળી પાછા ચાર ગ્રુપ: અમીબોઇડ, કશાધારી, પક્ષમધારી, સ્પોરોઝુઅન્સ. આ એકના વળી પાછા ચાર. એમાં અમીબોઇડ એટલે કે જેને આપણે એન્ટ અમીબા કહીએ છીએ. આકાર અનિયમિત હોય, મીઠા જળમાં, ખારા જળમાં જોવા મળે, અથવા ભેજવાળી ભૂમિમાં પણ તમને અમીબોઇડ પ્રકારના સજીવો જોવા મળે. ખોટા પગ એ એની લાક્ષણિકતા, અને એની સપાટી પર સિલિકાનું આવરણ, તો એ પણ એની લાક્ષણિકતા. એક્ઝામ્પલ એન્ટ અમીબા. એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા, આ નામ તમને ખ્યાલ હોય, એક પ્રકારનું પરોપજીવી. કશાધારીની અંદર વાત કરીએ તો મુક્તજીવી કે પરોપજીવી તરીકે તમને આ જોવા મળે, અને એક રોગ ઉત્પન્ન કરે છે. કયો છે? સ્લીપિંગ સિકનેસ માટે જવાબદાર છે. આ સ્લીપિંગ સિકનેસ જેનાથી થાય છે એ કોણ છે? ટ્રિપેનોસોમા, જે એક પ્રકારના પરોપજીવી તરીકે તમે જોઈ શકો. ઓકે. રિવાઇઝ જ આપણે કરીએ છીએ, બહુ વધારે આપણે માહિતી નથી લેતા. પક્ષમધારી, જેની સપાટી પર હજારોની સંખ્યામાં પક્ષમ છે એ સજીવોને શું કહેવાના છીએ આપણે? પક્ષમધારી, બરાબર. અને પક્ષમની મદદથી એ પોતે મૂવમેન્ટ કરવા માટે જવાબદાર છે. આ તમને પેરામિશિયમની આકૃતિ આપેલી છે, અને એની મદદથી મૂવમેન્ટ થશે એટલે સક્રિય રીતે હલનચલન. તમને અહીંયા શબ્દ યાદ રાખવાનું છે. ઓકે. જલીય વસવાટમાં રહેવા મળે અને હજારોની માત્રામાં પક્ષમાં હોય. સ્પોરોઝુઅન્સ એક્ઝામ્પલ છે એનું પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ. મેલેરિયા માટે જવાબદાર. ખ્યાલ છે કે એક અવસ્થા ઉત્પન્ન થાય છે જે ચેપી હોય છે, તો એની લાઈફ સાયકલનો એક પાર્ટ થઈ ગયો કે ચેપી બીજાણુવાળી અવસ્થા એ પોતે ધરાવે છે, અને એ આપણને ચેપ ઉત્પન્ન કરે છે, આપણને રોગ ઉત્પન્ન કરે છે. તો એ પ્રકારના સ્પોર જેની અંદર બનતા હોય એવા પ્રકારના સજીવોને શું કહેવાના છીએ? એક્ઝામ્પલ પ્લાઝ્મોડિયમ, ગ્રુપનું નામ સ્પોરોઝુઅન્સ. ઓકે, બરાબર.
વાયરસ બહુ સિમ્પલ ઇન્ફોર્મેશન છે. પહેલાં તો બધા સાયન્ટિસ્ટના જે તે નિવેદન જે છે એ આપેલા છે, બરાબર. તમાકુની અંદર મોઝેઇક રોગ માટેના ચોક્કસ સજીવો ડીજે ઇવાનોવ્સ્કી બેક્ટેરિયા કરતાં નાના બેક્ટેરિયા જે ફિલ્ટરમાંથી પસાર ન થઈ શકે તેમાંથી વાયરસ પસાર થઈ શકે. અહીંની એક આકૃતિ આપેલી છે જેનું જેનેટિક મટીરિયલ આરએનએ કે ડીએનએ હોઈ શકે. ઓકે, ટોબેકો મોઝેઇક વાયરસ. MW બેઇઝરીને દર્શાવ્યું કે તમાકુના ચેપી રોડમાંથી લીધેલા નિષ્કર્ષ તંદુરસ્ત વનસ્પતિને પણ ચેપ લગાડી શકે છે. આ દ્રવ્યને એણે નામ આપી દીધું કોન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ. ઇન્ફેક્શિયસ લિવિંગ ફ્લુઇડ, ચેપગ્રસ્ત જીવન દ્રવ્ય કહ્યું, બરાબર. WM સ્ટેનલી શું કીધું એમણે? વાયરસ સ્ફટિકમય હોય છે અને સ્ફટિકમાં ખૂબ વધુ પ્રોટીન હોય. યજમાનના શરીરની બહાર હોય તો નિષ્ક્રિય, પણ આપણને ખબર છે કે શરીરમાં જશે તો કોરોના પણ કરી શકે. COVID-19 જેને આપણે કહીએ છીએ ડિસીઝ, હંમેશા એ બધા કેવા હોવાના છે? વાયરસ પરોપજીવી, સદા પરોપજીવી, ઓબ્લિગેટ પેરેસાઇટ, બરાબર. આકૃતિ છે જેમાં એક વાયરસના બેક્ટેરિયોફેજની જો વાત કરીએ તો એના અલગ અલગ પાર્ટ સહિતનો એક ઇમેજ તમને તમારી સામે આપેલું છે, બરાબર. શીર્ષ, કોલર અને એક આવરણ, અને આ બધા એના પૂછ તંતુઓ. રોગો કે જે મનુષ્યમાં અથવા તો નોર્મલી આપણે સજીવોની અંદર વાત કરીએ તો આ બધા રોગોના નામ છે કે જે વાયરસથી થાય. એડ્સ પણ એક્ઝામ્પલ તો છે જ તે ને, બરાબર. અનેક નામ એડ કરી નાખો લેટેસ્ટ અત્યારનું આધુનિક, જેનાથી અત્યારે આખે આખું વિશ્વ ભયભીત થઈ ગયેલું છે. નામ નથી લેતો, તમને ખબર હશે. વનસ્પતિમાં વાયરસના લીધે આટલા લક્ષણો જોવા મળે. વાયરલ ઇન્ફેક્શન તમે આને કહી શકો, બરાબર. વિરોઇડ્સ હું કામ પાછળ રહી જાય? રિવિઝનમાં તો આપણે એને લેવું જ પડે. ડિટેલ. T.O. ડાયનર 1971માં વિરોઇડ્સની શોધ કરી જે વાયરસ કરતાં પણ નાના છે. સીધી વાત થઈ ગઈ ને કે એની રચના કેવી હોવાની? એકદમ સિમ્પલ. એના ફરતે તમને પ્રોટીન આવરણનો અભાવ જોવા મળે જે વાયરસમાં હતો. તો સીધી વાત થઈ ગઈ કે આનો અણુભાર જે છે એ કેવો હોવાનો? ઓછો હોવાનો. આના આરએનએનો અણુભાર કેવો હોવાનો? ઓછો હોવાનો. મુક્ત આરએનએ તંતુ ધરાવે અને એનો અણુભાર ઓછો. સાદી રચના છે, અભાવ હોય પ્રોટીન આવરણનો. વનસ્પતિમાં વિરોઇડ્સને કારણે થતા રોગો. બટાકામાં તંતુમય ગ્રંથિલ રોગ. આકાર એનો કેવો થાય છે? લાંબો, સક્રિય જેવો. તંતુમય આકાર થઈ ગયો તો રોગને શું કીધું? પ્રાણીઓમાં પણ ઘણા બધા રોગો અમુક જોઈ શકીએ તો વિરોઇડને કારણે જોવા મળતા હોય, બરાબર. તો આ બે વસ્તુ યાદ રાખવાની. પ્રિયોન્સ નથી કે વધારે કહેતા. BSE બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સીફેલોપથી, બરાબર. અને મનુષ્યની અંદર જો રોગ થતો હોય તો CR જેકબ ડિસીઝ જેને આપણે કહીએ છીએ. અને ઢોરમાં કે ગાયમાં જો આપણે રોગ આપણે થતો જોઈએ તો મેડ કાઉ ડિસીઝ. આ પ્રિયોન્સના કારણે થતો ડિસીઝ. અને જો મનુષ્ય અને કેટલની વાત કરીએ, ઢોરની વાત કરીએ તો ઢોરમાં મેડ કાઉ ડિસીઝ ઓળખાય અને મનુષ્યમાં CR જેકબ ડિસીઝ તરીકે ઓળખાય. રેર કેસમાં જોવા મળે છે અને આના વિશે બહુ વધારે માહિતી નથી. ખાલી એટલી ખબર છે કે એ પોતે છે કેવા? પ્રોટીનમય છે. અસામાન્ય ગળીમય પ્રોટીન એ પોતે છે અને એ આપણા શરીરમાં આપણા મગજને, બ્રેનને જે છે મેઇન ચેતાતંત્રને મેઇન ડેમેજ કરે છે, બરાબર. બાકી બહુ સિમ્પલ ઇન્ફોર્મેશન છે, જેટલી વાંચી લઈએ એટલી આપણને ખ્યાલ આવી જશે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો ને કે ફટાફટ આપણે ખાલી એક રિવિઝન જ કરીએ છીએ. નવું કંઈ આપણે ભણતા નથી, પણ જે છે એમાં આપણે જસ્ટ થોડુંક વધારે આપણે રિવાઇઝ કરતા રહીએ છીએ, બરાબર. હવે આપણે એની કરતાં બીજી સૃષ્ટિની વાત કરીએ. કઈ છે? સૃષ્ટિ ફૂગ, બરાબર. આનું પણ આપણે જેમ હમણાં જોઈએ એવી રીતે ફટાફટ રિવિઝન જોઈએ તો ફૂગની સિમ્પલ ઇન્ફોર્મેશન. બધી જગ્યાએ રહેઠાણ, વિષમપોષી પોષણ. કોઈ દિવસ સ્વયંપોષી તો ફૂગ હોવાની નથી. રીઝન ખબર પડી જાય ને કે એમાં ક્લોરોફિલ કોઈ દિવસ હોવાનું નથી. બાહ્ય દેખાવ અને નિવાસનમાં વિવિધતા જોવા મળે. એટલા માટે તો તમે એક લાઈન હું બોલું તો ખ્યાલ આવે કે ફૂગની સંખ્યા, એની જાતિની સંખ્યા 4 ગ્રુપ જે છે એની કરતાં વધારે છે. કયા કયા 4 ગ્રુપ યાદ કરો? આવી જાય યાદ?
ચેપ્ટર નંબર 15, 12મું ધોરણ. બરાબર. મશરૂમ ખાદ્ય ફૂગ છે. તો વળી પાછી ટોડ સ્ટૂલ કે જેનું સ્વરૂપ છત્રક છે, તો ઈ પાછી કેવી છે? ઝેરી. પરોપજીવી ફૂગને કારણે રાઈના પાંદડા પર સફેદ ડાઘ જોવા મળે છે. સફેદ ડાઘ એટલે બીજું કાંઈ નહીં પણ શું છે? ફૂગનો ગ્રુપ. એક કોશી ફૂગ, યીસ્ટ, બ્રેડ અને બિયરની બનાવટમાં યાદ કરો ચેપ્ટર નંબર 10 ધોરણ 12. બ્રેડ અને બિયરની બનાવટ, એક જ નામ ખાલી ઇનફ છે, સેકેરોમાઇસિસ સેરિવિસી. બરાબર. ઘણી બધી ફૂગ એવી છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે. એક્ઝામ્પલ તમને ખ્યાલ હોવા જોઈએ પ્રાણીઓમાં. હું તમને મનુષ્યની વાત કરું તો ખ્યાલ આવી જાય, રિંગવર્મ. વનસ્પતિની વાત કરીએ તો વીટ રસ્ટ. બરાબર. આકૃતિ તો તમને ખ્યાલ જ છે કે છત્રક, જેને આપણે કહીએ છત્રક, આવું પણ હોય, આ પણ હોય. જે આપણે ભણી ગયેલા છે એને જસ્ટ ખાલી ફટાફટ જોતા જઈએ. પેનિસિલિયમ નોટેટમમાંથી શું ઉત્પન્ન થાય છે? એન્ટીબાયોટિક. આનો આન્સર તમને હવે કહેવાની જરૂર નથી. ઓકે. દેહ રચના સામાન્ય રીતે કેવું જોવા મળે છે? નલિકામય. પણ અપવાદ તો ફૂગ સૃષ્ટિમાં પણ છે, યીસ્ટ, જેનું આખે આખું દેહ કેવું છે? માઇસેલિયમ, જેને આપણે કહીએ ઈ તંતુમય કે નલિકામય નથી, રાઉન્ડ શેપનું છે. યાદ આવ્યું? બરાબર. તો બાકીના બધા ફૂગની જો વાત કરીએ તો એનો દેહ તમને કેવો જોવા મળે છે? આવી રીતે તંતુમય. અને ઘણી બધી ફૂગ એવી હોય કે જે તંતુ સળંગ હોય છે, વચ્ચે પડદો નથી, તો એ સળંગ કન્ટિન્યુ તંતુ તમે એને જોઈ શકો. પણ અમુક ફૂગ એવી છે કે જે વચ્ચે વચ્ચે આ આખે આખો તંતુ સળંગ ન હોતા શું જોવા મળે છે? પડદા. અહીંયા, અહીંયા, અહીંયા. તો જે ફૂગનો તંતુ સળંગ હશે ત્યાં એના કોષરસમાં તમને કેટલા બધા કોષ કેન્દ્ર જોવા મળશે, એનું ડિવિઝન થયેલું હશે. તો એ પ્રકારની કન્ડિશનને શું કીધેલું છે આપણે? કોઇનોસાઇટિક, બહુકોષ કેન્દ્રી કોષરસ. ખાલી એક વખત આ જોઈ લો ને એટલે તમને વળી પાછું બધું યાદ આવી જાય. તંતુને આપણે શું કહેવાના છે? કવક તંતુ. થી બનતી ઝાડને શું કહેશું? કવક ઝાડ ઇઝ ઇક્વલ ટુ એનું માઇસેલિયમ. તંતુ સળંગ પણ હોય, પટલમય પણ હોય. જો સળંગ હોય તો કોઇનોસાઇટિક તંતુ કહેવાય અને એના કોષરસને બહુકોષ કેન્દ્રી. પટલમય હોય તો પડદામય ફૂગ ગ્રુપ તરીકે તમે એને જોઈ શકો. બરાબર. આ એક આકૃતિ, આ યીસ્ટની આકૃતિ. કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડ. બરાબર. ફૂગ પોષણ દર્શાવે છે મૃતોપજીવી તે, પરોપજીવી તે અને સહજીવી તે. મૃતોપજીવી મતલબ કે મૃત સજીવોમાંથી. પરોપજીવી મતલબ જીવંત વનસ્પતિ અને પ્રાણી પર આધાર રાખનારી ફૂગ. સહજીવી એટલે કે લીલ સાથે જોવા મળે અને વનસ્પતિના મૂળતંત્ર સાથે જોવા મળે, લાઇકેન અને માઇકોરાઇઝા. અનુક્રમે આપણે એને ઓળખવાના છીએ. પ્રજનન ફટાફટ જોઈ લઈએ. વાનસ્પતિક હોય તો અવખંડન, ભાજન કે કલિકા સર્જનથી. અલિંગી હોય તો સ્પોર ફોર્મેશન, બીજાણુ નિર્માણ, અને ઈ બીજાણુ કોનિડિયા બીજાણુધાનીય બીજાણુ અને પ્રાણીજ બીજાણુ તરીકે ઓળખવામાં આવે. કોનિડિયા બીજાણુ જ્યાં બને છે એનું હમણાં આપણે આકૃતિ જોઈએ અને કેવી રીતે હોય. પ્રાણીજ તો આપણને ખબર છે કશા ધરાવે, ચલિત બીજાણુ. બરાબર. જો લિંગી હોય તો અંડક બીજાણુ હોય, એસ્કો બીજાણુ હોય કે પછી બેસિડિયો બીજાણુ હોય. બધું આપણને ખ્યાલ જ છે. ફટાફટ કોનિડિયોસ્પોર, આ બધાય જે દેહની બહાર ગોઠવાયેલા હોય, ઇઝીલી પવનથી વિકિરણ થાય, જ્યાં જઈને પડે ત્યાંથી નવો દેહ બનાવે. બરાબર. બહારની બાજુએ હોય. તો જે બીજાણુ બહારની બાજુ ઉત્પન્ન થઈને ગોઠવાતા હોય એને શું કીધેલું છે આપણે? બાહ્ય ઉત્પાદિત બીજાણુ. અને જે બીજાણુ કોઈ રચનાની અંદર ઉત્પન્ન થતા હોય તો આપણે એને શું કીધેલું છે? અંતઃ ઉત્પાદિત બીજાણુ. ઉગોનિયમ ની અંદર ઉત્પન્ન થતા આ બધા બીજાણુ. બરાબર. તો અંડક બીજાણુ. આ રચના જુઓ, ફળકાઈ ની અંદર ઉત્પન્ન થતી આ કોથળી જેવી રચના. એસી ની અંદર તમને આ ટપકા જોવા મળ્યા, એ ટપકા ઇઝ ઇક્વલ ટુ બીજાણી. તો કોથળી જેવી રચના ની અંદર ઉત્પન્ન થયા ઇઝ ઇક્વલ ટુ શું કીધું ને આપણે? અંત ઉત્પાદિત. અને આવા બીજાણુને આપણે શું કીધેલું છે? એસ્કો બીજાણુ. બરાબર. આ એનું ફળકાઈ. રેડી. તો આ કેટલી બધી રચના છે. આ એક હોય તો આપણે એસ્કસ કહીએ છીએ, એક વચન, અને ઘણી બધી હોય તો એસી કહીએ છીએ. ઓકે. એક સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ.
કે ભાઈ આ એનું એક સ્થાન કે જ્યાં આ બે કોષ કેન્દ્ર જોવા મળે. તો આ એક કોષમાં તમને બે કોષ કેન્દ્ર જોવા મળે. આ શબ્દ યાદ છે? ડાયકેરિયોફેઝ અવસ્થા. કોષને આપણે કીધેલું છે ડાયકેરિયોન. તો પહેલા આ કોષ જ્યારે બનશે ને ત્યારે નોર્મલી તમને શું જોવા મળે છે? તો કે ભાઈ બે કોષ કેન્દ્ર નર અને માદા તરીકે આપણે લઈએ તો બંનેના સૌથી પહેલા સ્ટેજમાં શું થાય છે? કોનું જોડાણ થાય છે? કોષ રસનું, પ્લાઝ્મોગેમી. એમાં કોષ રસ મર્જ થઈ જાય પણ કોષ કેન્દ્ર છૂટા હોય. હવે સેકન્ડ સ્ટેજમાં શું થાય છે? તો કે ભાઈ એની અંદર કોષ કેન્દ્રનું જોડાણ થાય, કેરિયોગેમી. અને પછીના સ્ટેજમાં આ જે કોષ કેન્દ્રનું જોડાણ થયું એનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થયું, આ રચના. હવે આ જે કોષ કેન્દ્ર છે એ તમને આ રચનાની બહારની તરફ ગોઠવાના. આ રચના એક કે જેમાં આ પ્રોસેસ થઈ એને આપણે શું કહેવાના છે ખબર? બેસિડિયમ. એક હોય તો, ઘણા બધા હોય તો બેસિડિયા. તો આ નોર્મલી તમે જોશો તો બે કોષ કેન્દ્ર ધરાવે તો આને આપણે શું કહેવાના છે? ડાયકેરિયોન. આ બેસિડિયોસ્પોર આવી રીતે ઉત્પન્ન થાય. બેસિડિયમ આ એક. આવા કેટલા બધા હોય આવા તો આપણે શું કહેવાના છીએ? બેસિડિયા. બરાબર. ફર્સ્ટ લિંગી પ્રજનન જો થાય તો પ્લાઝ્મોગેમી ઉત્પન્ન થાય ફર્સ્ટ ફેઝ. સેકન્ડ એમાંથી કેરિયોગેમી, એમાંથી આગળ ઉપર થઈને ફલિતાંડમાં અર્ધીકરણ. અને અર્ધીકરણ થાય તો આપણને ખબર જ છે કે 4 એકકીય બીજાણુઓનું નિર્માણ. બરાબર. આમાં જીવરસનું એકત્રીકરણ, આમાં કોષ કેન્દ્રનું એકત્રીકરણ, આમાં ફલિતાંડમાં અર્ધીકરણ. 4 બીજાણુ. એ બીજાણુ બેસિડિયો ઓર એસ્કોસ્પોર હોવાના. ડાયકેરિયોન એક કોષમાં બે કોષ કેન્દ્રો આવી જાય મતલબ કે એ કોષ N+N કહેવાય. અવસ્થાને હું કીધું? ડાયકેરિયોફેઝ. માતૃકોષ કેન્દ્રો જોડાય માટે કોષ કેવો બને છે? એમાં 2N. ફળકાયમાં આ આખી ઘટના થાય. એમાં અર્ધીકરણ, અર્ધસૂત્રણ થાય અને એકકીય N બીજાણુ ઉત્પન્ન થાય. 4 એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. બરાબર. 4 ગ્રુપ યાદ રાખો: ફાયકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસ. બરાબર. હવે આના લક્ષણો ખાસ જોવા જઈએ તો આ બાજુની કોલમમાં લક્ષણો અને પછી એ દરેકે દરેકની લાક્ષણિકતા. ઓકે. એક્ઝામ્પલ હું અહીંયા એકેના નહીં બોલું, તમારે જસ્ટ એને યાદ રાખવાના થશે. નિવાસસ્થાન અને પોષણ. ફાયકોમાઇસેટિસની વાત કરીએ તો જલીય વસવાટ, સડતા લાકડા, ભેજવાળી ભીની જગ્યા અને વનસ્પતિ પર પરોપજીવી. તો આ બાજુ એસ્કોમાઇસેટિસની વાત કરીએ તો મૃતોપજીવી પરોપજીવી વિઘટક તરીકે. એસ્કોમાઇસેટિસમાં જે છાણ ઉપર વૃદ્ધિ પામે એ કોપ્રોફિલ્સ તરીકે ઓળખાય છે. શું કહેવાય છે? કોપ્રોફિલ્સ. બરાબર. માઇસેલિયમ. ફાયકોમાઇસેટિસનું કેવું છે? પડદાવિહીન અને કોઇનોસાઇટિક મતલબ કે બહુકોષ કેન્દ્રી. એસ્કોમાઇસેટિસની વાત કરીએ તો શાકિત અને પડદામય. આ એક આ માટે યાદ રાખવાનું, બાકી બધા એમાં હવે આ કોમન. અલિંગી પ્રજનન ચલિત બીજાણુથી થાય, ઝૂસ્પોર કહેવાય. અચલિતથી થાય તો એપ્લાનોસ્પોર. શબ્દ ખાલી યાદ રાખવાનો છે. એસ્કોમાઇસેટિસમાં કોનિડિયા બીજાણુ વિશિષ્ટ કવક ઝાડ ઉત્પન્ન થાય, કોનિડિયોફોર. અને એ કોનિડિયોફોરની ઉપર બહારની બાજુ તો શું કીધું હતું આપણે એને? બાહ્ય ઉત્પાદિત. બરાબર. લિંગી પ્રજનન સમ કે પછી અંડકજન્યુ. બરાબર. બે શબ્દની આપણને ખબર છે. એસ્કોમાઇસેટિસનું ફળકાય ઇઝ ઇક્વલ ટુ આપણે શું કીધું? એસ્કોકાર્પસ ઓલું અંતર્વલિત ભાગ. એની અંદર કોથળી જેવી રચના એટલે કે એસી માં ઉત્પન્ન થતા બીજાણુ એટલે એસ્કોસ્પોર. એના દ્વારા પ્રજનન થાય. તો રચનાની અંદર ઉત્પન્ન થાય એટલા માટે એનું શું કીધું? અંતઃ ઉદ્ભવ. ઓકે. બેસિડિયોમાઇસેટિસનું નિવાસસ્થાન જોવા જઈએ તો ભૂમિમાં, લાકડાના ટુકડા પર, કપાયેલા વૃક્ષોના તલભાગે, જીવંત વનસ્પતિમાં પરોપજીવી. અને એના બે નામ યાદ રાખવાના એક્ઝામ્પલ રસ્ટ અને સ્પટ. ઓકે. ડ્યુટેરોમાઇસેટિસ મૃતોપજીવી પરોપજીવી વિઘટકો તરીકે વધારે હોય. માઇસેલિયમ આ બધાયના સેમ હવે યાદ રાખવાના. અલિંગી પ્રજનન બેસિડિયોમાઇસેટિસમાં એનો અભાવ છે. ડ્યુટેરોમાઇસેટિસમાં કોનિડિયા બીજાણુ. એટલા માટે તો ડ્યુટેરોમાઇસેટિસને આપણે શું કહીએ છીએ? ઇનકમ્પ્લીટ ફંજાઈ. કે એનું અમુક લક્ષણ જે છે એ તમને એસ્કોમાઇસેટિસ જેવું, અમુક લક્ષણ જે છે એ તમને કેવું જોવા મળે છે? બેસિડિયોમાઇસેટિસ જેવું. એટલે તો એને કોઈ ટાઈમે એસ્કો અને કોઈ ટાઈમે બેસિડિયોમાં કન્વર્ટ કરેલી. પણ પછી ખબર પડી કે આની અંદર તો કંઈક અલગ જ તે લક્ષણો છે જે આ બેસિડિયો અને એસ્કોમાઇસેટિસ કરતાં ડિફરન્ટ છે. ગ્રુપ નવું આપી દીધું, ડ્યુટેરોમાઇસેટિસ.
બરાબર. લિંગી પ્રજનન બેસિડિયોમાઇસેટિસની વાત કરીએ તો બેસિડિયો કાર્પસ ઓલું એનું છત્રાકાર ફળકાય ની અંદર નીચેની બાજુ ઉત્પન્ન થાય. બેસિડિયા એનું ફળકાય થાય, એની અંદર કોષ કેન્દ્ર સંયુગ્મન થાય અને એને અનુસરીને પછી શું થાય છે? અર્ધીકરણ. 4 બેસિડિયો સ્પોર બને. બરાબર. કાંઈ ઇન્ફોર્મેશન નથી. ફાઇકોમાઇસેટિસોને નામ નથી. એસ્કોમાઇસેટિસને સેક ફંજાઈ ઓર કોથળીમય ફૂગ. લાક્ષણિકતા બીજાણુધાની પ્રજનન કોષોના મિલનથી ફલિત બીજાણુ, જેને આપણે શું કીધેલું છે? ઝાયગોસ્પોર બને. અને આ બધા એના એક્ઝામ્પલ ખાસ. ઓકે. બેસિડિયોમાઇસેટિસ વાનસ્પતિક પ્રજનન અવખંડન, અહીંયા કોઈ ઇન્ફોર્મેશન નથી. અન્ય નામ મશરૂમ કોમન નામ છે, બરાબર, પ્રચલિત નામ છે, જેને બ્રેકેટ ફૂગ ઓર પફ બોલ્સ તરીકે પણ ઓળખાય. આને ઇનકમ્પ્લીટ ફંજાઈ કહીએ છીએ. લાક્ષણિકતા કે આની અંદર નોર્મલી જોવા જશો તો વાનસ્પતિ કે દેહી કોષમાં જ તે આ ઘટના થાય. કોઈ લિંગી અંગો નથી આમાં કે જે પર્ટિક્યુલર એ કામ કરે. બરાબર. અને અલગ અલગ જીનોટાઈપના કોષો વચ્ચે, મતલબ કે એક મેલ અને એક ફિમેલ સેલ તરીકે બિહેવ કરે. કચરાનું વિઘટન કરી તત્વના ચક્રીય વહનમાં ડિટ્યુરોમાઇસેટિસ ઉપયોગી થાય છે. ઓકે. એક્ઝામ્પલ ફટાફટ જોઈ જવાના છે આમાં. બરાબર, ખ્યાલ છે ને? બીજાણુધાની કહી શકો આ આખી આખી ફંજાઈનું આખી આખું સ્વરૂપ છે. બરાબર, જેને આપણે મ્યુકર કહીએ છીએ. ફટાફટ ખાલી એક વખત જોતા જાઓ પિક્ચર. રસ્ટ અને સ્પટ. કલર ઉપરથી ઓરેન્જ ફંજાઈ તમે એને કહી શકો. જો બ્રાઉન કલરની હોય તો બ્રાઉન ફંજાઈ, જો એ ગ્રીન કલરની હોય તો ગ્રીન ફંજાઈ. એક્ઝામ્પલ એવી રીતે ખાલી યાદ રાખવાના છે. બરાબર, ચાલો. ઓકે. તો મોસ્ટલી ચેપ્ટર નંબર 2નું રિવિઝન આપણે ખૂબ ઝડપથી થઈ શકે એ હેતુથી આ લેક્ચર આપણે અહીંયા ઓકે કરીએ. બરાબર, આવી રીતે આપણે ફટાફટ રિવિઝન જે છે એ કરતા રહીશું. PST 2 માટે થઈને તમારે ખાસ આટલું જોઈ લેવાનું છે. ઓકે. બધા ચાર્ટ, બધી સ્લાઇડો ઓલરેડી તમારી પાસે છે જ. તે એક રિવિઝન માટે થઈને એ જરૂરી છે, એટલા માટે જોતું રહેવાનું અને બાકી બુકની લાઇન ટુ લાઇન આગળ વધતું રહેવાનું. બરાબર, ચલો મિત્રો, બેસ્ટ ઓફ લક બધાને. સરખી રીતે તૈયારી કરી અને બધી જ પ્રકારની PST અને ટેસ્ટ તમે આપો. ઓકે.